નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીએમ કોમર્સ હાઈસ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે ધોરણ 11 એસપીસીસી પ્રકરણ 5 પૂછપરછના પત્રો અને એના પ્રત્યુત્તરો ના છેલ્લા લેક્ચર તરફ આગળ વધીએ. આ છેલ્લો લેક્ચર છે, ત્યાર પછી આપણે પ્રકરણ નંબર 6 શરૂ કરીશું. અને આઈ હોપ કે તમે આની પહેલાના લેક્ચરમાં જે મેં હોમવર્ક આપેલું છે એ હોમવર્ક તમે રેડી કરી રાખ્યું હશે. તો સૌથી પહેલા આપણે આ લેક્ચરની અંદર શું ભણવાના છે, તો આ લેક્ચરની અંદર મિત્રો આપણે એક પૂછપરછનો પત્ર જે ઉદાહરણ 5 પેજ નંબર 34 ઉપર આપેલો છે એ પહેલા પૂછપરછનો પત્ર ભણશું. એ જ પૂછપરછનો પાછો આપણે પ્રત્યુત્તર ભણીશું. બરાબર છે? તો સૌથી પહેલા આપણે પૂછપરછનો પત્રનો અભ્યાસ કરીએ. તો પૂછપરછનો પત્ર કોણ કોને લખે છે? ગ્રાહક વેપારીને લખે છે. શેના માટે? તો કે વસ્તુના ભાવ, વસ્તુ વિવિધતા, કેટલું વળતર આપશે, ટ્રાન્સપોર્ટેશન, ચૂકવણીનું માધ્યમ, આ બધી જ બાબતો જે છે એની પૂછપરછ માટે ગ્રાહક વેપારીને પત્ર લખે છે. એને પૂછપરછનો પત્ર કહેવામાં આવે છે. બરાબર છે? તો ટેલિવિઝનમાં પ્રસારિત થતી સુપર સ્પીડ સાયકલની જાહેરાતના સંદર્ભમાં નેશનલ સાયકલ કંપની દિલ્હીને પૂછપરછ કરતો પત્ર લખવાનો. હવે કોને પૂછપરછ કરવાની છે? નેશનલ સાયકલ કંપની દિલ્હીને આપણે પૂછપરછ કરવાની છે. તો કોણ પૂછપરછ કરે છે એનું નામ ને સરનામું નથી આપ્યું, તો એ આપણે આપણું કાલ્પનિક નામ ને સરનામું લખવું પડશે. મિત્રો, અહીંયા સાયકલની સુપર સ્પીડ નામની ટેલિવિઝનમાં એક એડવર્ટાઇઝમેન્ટ આવે છે. એની જાહેરાતના સંદર્ભમાં એક સાયકલ વિક્રેતા ગ્રાહક છે એ જથ્થાબંધ વેપારી ને પૂછપરછ કરતો પત્ર લખે છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે હમણાં થોડા દિવસોમાં, લોકડાઉનના દિવસોમાં સાયકલોનું વેચાણ ધૂમ થઈ રહ્યું છે. છાપામાં રોજ આવે છે. લોકો સ્વાસ્થ્ય તરફ ધ્યાન આપતા થયા છે. એટલે ખાસ કરીને સ્પોર્ટ્સ સાયકલિંગની ડિમાન્ડ જે છે અત્યારે સારી એવી છે. તો એ માટેનો જ આપણે આ પત્ર ભણીએ છીએ. આપણે છીએ પત્ર લખનાર, પૂછપરછ કરનાર છીએ વિનાયક સાયકલ કંપની, માંડવી ચોક, એસવી રોડ, આણંદ. આણંદનો પિનકોડ નંબર છે. તો આપણે કોણ છીએ પૂછપરછ કરનાર? વિનાયક સાયકલ કંપની, આણંદ. આપણું ઈમેલ એડ્રેસ છે vinayakcycle@gmail.com. અને આપણે આ પત્ર લખીએ છીએ તારીખ 30મી એપ્રિલ 2016. જો તારીખ લખી છે, પૂરી તારીખ લખી છે એપ્રિલ 2016. આપણો ફોન નંબર છે 02692, કોડ છે એસટીડી કોડ આણંદનો, અને ફોન નંબર છે 272478. ચલો, હવે ઇનસાઇડ એડ્રેસ. કોને પૂછપરછ કરતો પત્ર લખીએ છીએ? તો કે નેશનલ સાયકલ કંપની. તો એના મેનેજરને કોને ઉદ્દેશીને લખવાનું છે? મેનેજર. મેનેજર શ્રી, નેશનલ સાયકલ કંપની, એમજી રોડ, ચાંદની ચોક, નવી દિલ્હી. નવી દિલ્હી છે તો આ પિનકોડ નવી દિલ્હીનો હોવો જોઈએ. તો આપણું સરનામું, આપણો ફોન નંબર, ઈમેલ એડ્રેસ, પત્રની તારીખ, ઇનસાઇડ એડ્રેસ એટલે કે આંતરિક સરનામું. હવે લેટરનો મુખ્ય ભાગ આવશે. સંબોધન: શ્રીમાન, ટેલિવિઝનમાં પ્રસારિત થતી આપની સુપર સ્પીડ સાયકલની જાહેરાત જોઈને તેના વિવિધ મોડેલમાં રસ જાગ્યો છે અને અમે આ પત્ર લખવા પ્રેરાયા છીએ. તો આપણે સંદર્ભ ટાંક્યો. બરાબર છે? ક્યાંથી એનું એડ્રેસ લીધું? તો કે ટેલિવિઝનમાં પ્રસારિત થતી સુપર સ્પીડ સાયકલની એડવર્ટાઇઝમેન્ટ, જાહેરાત જોઈને એના વિવિધ મોડેલમાં રસ પડ્યો, એ માટે આપણે પત્ર લખવા પ્રેરાયા છીએ. હવે આપણો પરિચય આપી દઈએ. અમે સમગ્ર ગુજરાત રાજ્યમાં જુદી જુદી કંપનીઓની સાયકલોના વેચાણનું નેટવર્ક ધરાવીએ છીએ. આ એક વેપારી પેઢી તરીકે ગ્રાહકે પરિચય આપ્યો કે ભાઈ ગુજરાતમાં જુદી જુદી કંપનીઓની સાયકલોનું વેચાણ કરીએ છીએ, નેટવર્ક ધરાવીએ છીએ. જો આપના ભાવ અને વેચાણની શરતો યોગ્ય લાગશે તો આગામી વર્ષ માટે લગભગ 500 સાયકલો ખરીદવા માંગીએ છીએ. હેતુ આવી ગયો કે ભાઈ તમારો ભાવ અને વેચાણની શરતો જો અનુકૂળ લાગશે તો આવનારા વર્ષ માટે અમે 500 સાયકલો, કેટલી સાયકલો ખરીદવા માંગીએ છીએ એનો જથ્થો આપી દીધો, જેથી વેપારીને અનુકૂળતા રહે જવાબ આપવાની, યોગ્ય જવાબ આપવાની, પ્રત્યુત્તર આપવાની. તો કે ભાઈ 500 સાયકલો ખરીદવા માંગીએ છીએ. તો સુપર સ્પીડ સાયકલના વિવિધ મોડેલ અંગે માહિતી આપતું માહિતી પત્રક, કેટલોગ, ભાવતાલ અને અન્ય શરતો દર્શાવતા પત્રકને કેટલોગ કહેવામાં આવે છે.
ભાવપત્રક એટલે કે પ્રાઇસ લિસ્ટ અને માલ સામાન વહન કયા ટ્રાન્સપોર્ટેશન દ્વારા તમે માલ સામાન મોકલશો અને ડિસ્કાઉન્ટ કેટલું આપશો વળતર તેની માહિતી મોકલી આપશો. તો તમે મિત્રો જુઓ છો એકદમ ટૂંકા અને ટચ પત્ર છે, એકદમ બ્રીફમાં પત્ર લખ્યો છે, બહુ લાંબુ લખાણ નથી અને તમામ વિગતો આવી ગઈ છે. સંદર્ભ આવી ગયો, આપણો પરિચય આવી ગયો, આપણો હેતુ આવી ગયો છે, બરાબર છે. માહિતી પત્રક, સૂચિપત્રક, ભાવપત્રક માગી લીધું, માલ સામાન વહન ટ્રાન્સપોર્ટેશન વિશે અને વળતર વિશે પણ આપણે વાત કરી. છેલ્લે આભાર આપનો વિશ્વાસુ XYZ મેનેજર સાહેબ. તો પત્ર લખનાર છે વિનાયક સાયકલ કંપની અને પત્ર મેળવનાર છે નેશનલ સાયકલ કંપની. હવે નેશનલ સાયકલ કંપનીને જ્યારે આ પત્ર મળશે ત્યારે નેશનલ સાયકલ કંપની જે છે એ વિનાયક સાયકલ કંપનીને યોગ્ય જવાબ આપશે, જેને આપણે પ્રત્યુત્તરનો પત્ર કહીએ છીએ. બરાબર છે મિત્રો. તો આપણે હવે એ જોઈએ પ્રત્યુત્તરનો પત્ર. તો ટેક્સ્ટ બુક ઉદાહરણ પત્ર નંબર 6 પેજ નંબર 35 ઉપર આપણે જોઈએ તો નેશનલ સાયકલ કંપની દિલ્હીને તેમની તાજેતરમાં મુકાયેલી સુપર સ્પીડ સાયકલ અંગે પૂછપરછ કરતો પત્ર, આપણે જ હમણાં લખ્યો પૂછપરછ કરતો પત્ર વિનાયક સાયકલ કંપનીએ લખ્યો હમણાં, તો હવે એનો જવાબ આપે છે નેશનલ સાયકલ કંપની. બરાબર છે. તો હવે પત્ર લખનાર થશે, જવાબ આપનાર થશે નેશનલ સાયકલ કંપની. બરાબર છે. MG રોડ, ચાંદની ચોક, નવી દિલ્હી. નવી દિલ્હીનો પિનકોડ છે. ચાલો, નેશનલ સાયકલ કંપનીનું ઈમેલ એડ્રેસ nationalcycle@gmail.com. 10મી મે 2016 ના રોજ જવાબ. મિત્રો અહીંયા બરાબર જોવાનું, આપણે પત્ર લખ્યો છે 30મી એપ્રિલના રોજ પૂછપરછ કરતો, તો બરાબર જોવાનું કે હવે એનો જે પ્રત્યુત્તર આવે એ 30મી એપ્રિલ પછીનો હોવો જોઈએ. પછી જ પ્રત્યુત્તર આવે ને, પહેલા પરીક્ષા આપીએ પછી રિઝલ્ટ આવે. બરાબર છે. તો પૂછપરછની તારીખ પહેલા આવશે, પ્રત્યુત્તરની તારીખ પછીની આવશે. તો નેશનલ સાયકલ કંપનીનો ફોન નંબર છે, આ દિલ્હીનો કોડ છે 011 STD કોડ 76846588 એમનો ફોન નંબર છે. હવે ઇનસાઇડ એડ્રેસ જેમને ઉદ્દેશીને જવાબ આપીએ છીએ પૂછપરછ કરનાર પેઢી, બરાબર છે, વિનાયક સાયકલ કંપની, માંડવી ચોક, SV રોડ, આણંદ, કે જે અહીંયા એડ્રેસ હતું પૂછપરછ કરનાર, એ ઇનસાઇડ એડ્રેસ થઈ જશે. બરાબર છે. સંદર્ભ આપનો તારીખ 30મી એપ્રિલ 2016 ના પત્રનો જવાબ, એટલે કયા પત્રનો જવાબ છે એ ખ્યાલ આવી જાય. તો 30મી એપ્રિલ 2016 ના રોજ જે પૂછપરછનો પત્ર આપણે કરેલો છે એનો જવાબ અહીંયા આપેલો છે. તો શ્રીમાન, આપના સુપર સ્પીડ સાયકલ અંગેની પૂછપરછના પત્ર બદલ આભાર. પ્રત્યુત્તરનો પત્ર લખવાનો પહેલો નિયમ કે સૌથી પહેલા ગ્રાહકે આપણા માલ કે વસ્તુની પૂછપરછમાં રસ દાખવ્યો છે, આપણી વસ્તુમાં રસ દાખવ્યો છે, ખરીદવા માટે ઈચ્છા વ્યક્ત કરી છે, એ બદલ એનો આભાર આપણે વ્યક્ત કરવો જોઈએ. તો આપણે સૌથી પહેલા એનો આભાર વ્યક્ત કર્યો. અત્રે આપને જણાવીએ કે સુપર સ્પીડ સાયકલના વિવિધ મોડેલ અમે બજારમાં મૂક્યા છે, જેમાં બાળકો, યુવાનો, યુવતીઓ, વયસ્કો માટેના તથા કસરત માટે ઉપયોગી થાય એવા અમારા સુપર સ્પીડ સાયકલના વિવિધ મોડેલને બજારમાં ગ્રાહક તરફથી સારો પ્રતિસાદ સાંભળ્યો છે. આ એક સારી બાબત છે. ગ્રાહકે જે બાબત નથી પૂછી છતાં એને સંલગ્ન છે એવી વધારાની માહિતી એણે આપી કે અમારી સાયકલ બધા જ વય જૂથના વ્યક્તિઓને આકર્ષે છે. બાળકો હોય, યુવાનો હોય, યુવતીઓ હોય, વયસ્કો હોય, તો અથવા કસરત માટે ઉપયોગી થાય એવા વિવિધ મોડેલોને બજારમાં સારો પ્રતિસાદ સાંપડ્યો છે, એટલે ખૂબ આવકાર મળ્યો છે, ખૂબ સારું વેચાણ થાય છે. આ પત્રની સાથે ઉપર દર્શાવેલા તમામ મોડેલ વિશે વિગતે માહિતી આપતું સચિત્ર માહિતી પત્રક બીડેલ છે. સચિત્ર માહિતી પત્રક એટલે સાયકલનો ફોટો, બાજુમાં એનો ભાવ. બરોબર છે. તો આપણે બીડેલ છે એવું લખ્યું તો એનો મતલબ એમ કે પત્રની સાથે આપણે એક વધારાનો દસ્તાવેજ જોડેલો છે. તો અહીંયા બિડાણમાં આવી જશે પત્રમાં દર્શાવ્યા મુજબ. શું? તો કે ભાઈ સચિત્ર માહિતી પત્રક. તો અહીંયા એક બિડાણ દર્શાવવું પડે. બરાબર છે. આપના મોટા ઓર્ડરને ધ્યાનમાં રાખીને વાજબી કિંમત, ઉદાર શરતો અને શાખની સગવડ કરી આપીશું. જો મોટો ઓર્ડર જો આપશો તો કિંમત પણ વાજબી લગાડીશું સાયકલની, શરતો થોડી હળવી રાખશું પેમેન્ટની, ઉદાર શરતો રાખીશું, હળવી શરતો.
શાખની સગવડ કરી આપીશું, એટલે કે અત્યારે ઉધાર માલ પણ આપીશું, ભવિષ્યમાં તમે પેમેન્ટ આપજો એવી સગવડ કરી દઈશું. જો આપને જરૂર જણાય તો અમારા વેચાણ પ્રતિનિધિને રૂબરૂ મળવા માટે બોલાવશો. કઈ વધારાની માહિતી હોય તો અમારો પ્રતિનિધિ તમારી પાસે રૂબરૂ આવશે અને આ સાયકલ વિશે તમને જણાવશે, રૂબરૂ વાત કરશે. આભાર. આપનો વિશ્વાસુ XYZ વેચાણ પ્રબંધક, બરાબર છે, સેલ્સ મેનેજર. તો આ બે પત્ર જે છે, ઉદાહરણ 5 અને ઉદાહરણ 6 સાયકલ વિશેના, તો એ બંને પત્ર એક પૂછપરછનો પત્ર લખે છે વિનાયક સાયકલ કંપની, તો નેશનલ સાયકલ કંપની વિનાયકને એમનો પ્રત્યુત્તર એટલે કે જવાબ આપે છે. બરાબર છે મિત્રો. આ ચેપ્ટરમાંથી આપણે એક વાત કરી લઈએ. આ કોરોના કાળની અંદર એવું ડિસિઝન લેવામાં આવેલું છે કે આ પ્રકરણમાંથી પોઈન્ટ 5.3 અને 5.5 એ બંને મુદ્દા હવે પછી પરીક્ષામાં પૂછાવાના નથી આ વર્ષ માટે. પૂછપરછના પત્રો લખવા માટે ધ્યાનમાં રાખવાની બાબતો અને પ્રત્યુત્તરના પત્રો લખવા માટે ધ્યાનમાં રાખવાની બાબતો, એટલે ટેક્સ્ટ બુક પેજ નંબર 28 ઉપર જ્યાં પ્રકરણ શરૂ થાય છે, પ્રકરણ 5, એમાં 5.3 અને 5.5 આ બે મુદ્દા આપણે અવોઇડ કરેલા છે, કારણ કે આ વર્ષ પૂરતા આ મુદ્દા જે છે એ પૂછાવાના નથી, માત્ર આ વર્ષ પૂરતી જ આ વાત છે. બરાબર છે. તો પૂછપરછ કરતા પત્રો જે છે એ કઈ રીતે લખાય છે અને એના પ્રત્યુત્તર કઈ રીતે લખાય છે એ બાબત આપણે બરાબર ધ્યાન રાખવી જોઈએ. અને મેં અગાઉ પણ કીધેલું કે અહીંયા આણંદ છે, તો મિત્રો અહીંયા આણંદનો જ પિનકોડ આવવો જોઈએ, અહીંયા આણંદનો જ STD કોડ આવવો જોઈએ. એમ અહીંયા નવી દિલ્હી છે તો અહીંયા નવી દિલ્હીનો જ પિનકોડ આવવો જોઈએ, તો આપણો પત્ર આદર્શ કહેવાય. બરાબર છે. પત્રની તારીખ હંમેશા પૂર્ણ વાક્યમાં લખાવી જોઈએ. 30મી એપ્રિલ, 2016, વર્ષ પણ 2016 લખાવવું જોઈએ. દાખલા તરીકે અત્યારે 2020 ચાલે છે તો તમે ખાલી 20 લખો, 30મી એપ્રિલ 20, તો 1920 પણ થાય, 1820 પણ થાય, 1720 પણ થાય. એટલે આવી તારીખ પૂરા વાક્યમાં લખવી જોઈએ. દાખલા તરીકે 2020. બરાબર છે. તો આવી નાની નાની બાબતો આપણે ધ્યાનમાં રાખીએ મિત્રો, તો પરીક્ષાની અંદર આ પત્રો 5 માર્ક્સની અંદર પૂછાય છે. તો 5 માર્ક્સની અંદર આવા પત્રો જ્યારે પૂછાતા હોય ત્યારે આપણે એ બાબત ધ્યાનમાં રાખવી કે પૂરેપૂરા 5 માર્ક્સ જે છે એ આપણને મળે. બરાબર છે. તો આજે આટલો ટૂંકો લેક્ચર આપણે રાખીએ છીએ, કારણ કે આ પ્રકરણ અહીંયા આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. ટેક્સ્ટબુકના લેટર્સ આપેલા છે, ખાસ કરીને સ્વાધ્યાય 4ના લેટર નંબર 4 અને 5 એ તમારે હોમવર્કની અંદર લખવાના છે. અને આ ઉપરાંત ઉદાહરણના જે પત્ર છે એનો તમારે બારીકાઈથી અભ્યાસ કરવાનો છે. કાંઈ અઘરું નથી, અભ્યાસ કરતા રહેજો. ત્યાં સુધી આવજો.